નમસ્કાર. ચાલો આજે આપણે સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી એક બહુ જ રસપ્રદ અને કલ્પનાથી ભરપૂર પ્રકરણ પુસ્તકનો આત્મવૃત્તાંતઃની દુનિયામાં જઈએ. આ પ્રકરણને ઊંડાણપૂર્વક સમજવા માટે આ ચર્ચા ખૂબ જ મદદરૂપ થશે. જરા વિચારો તો, શું ક્યારે એવું બની શકે કે કોઈ પુસ્તક જે ફક્ત કાગળ અને શાહીનું બનેલું છે એ પોતાની વાત કહે, પોતાની લાગણીઓ, પોતાના અનુભવો વિશે જણાવે? અદ્ભુત કલ્પના છે, ખરું ને? બસ આ પ્રકરણ આપણને આવી જ એક અનોખી દુનિયામાં લઈ જવાનું છે. તો આ પ્રકરણને બરાબર સમજવા માટે આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં તો આ પુસ્તકની આત્મકથાનો કોન્સેપ્ટ શું છે, પછી સંસ્કૃત સાહિત્યમાં આવી આત્મકથાઓનું શું સ્થાન છે, ત્રીજું આ પુસ્તક પોતાના કયા 4 રૂપ જુએ છે, અને છેલ્લે એની સૌથી મોટી, સૌથી મુખ્ય ઈચ્છા શું છે. ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો મુદ્દો, પુસ્તકની આત્મકથા. આ વળી શું છે? ચાલો આ કોન્સેપ્ટને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આત્મકથા શબ્દ તો આપણે સૌ જાણીએ છીએ નહીં? સિમ્પલ છે. એક એવું લખાણ જેમાં કોઈ વ્યક્તિ પોતાના જીવનની આખી કહાણી શરૂઆતથી લઈને અત્યાર સુધીની પોતાની જ ભાષામાં કહે. બસ આ એનો બેઝિક મતલબ થયો. પણ આ પ્રકરણમાં એક ટ્વિસ્ટ છે. અહીં આત્મકથા કોઈ માણસની નથી, એ છે એક પુસ્તકની. લેખકે કેટલી સરસ કલ્પના કરી છે કે પુસ્તકને જ એક જીવંત પાત્ર બનાવી દીધું છે, અને પુસ્તક પોતે જ પોતાની વાત, પોતાના વિચારો આપણી સાથે શેર કરી રહ્યું છે. ખરેખર આ એકદમ ક્રિએટિવ અને કલ્પનાશીલ વિચાર છે. સારું, તો હવે બીજા પોઈન્ટ પર આવીએ. સંસ્કૃત સાહિત્ય અને આત્મકથા. આ પ્રકરણને આધુનિક કેમ કહેવામાં આવે છે એ સમજવા માટે આપણે થોડું એના સાહિત્યિક બેકગ્રાઉન્ડમાં જવું પડશે. એ જાણવું બહુ જ જરૂરી છે. જુઓ, અહીં 2 સમયગાળા વચ્ચેનો ફેરફાર એકદમ સ્પષ્ટ છે. જૂના જમાનામાં, મતલબ કે પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં મોટાભાગે મહાકાવ્યો, નાટકો, પુરાણો જેવી રચનાઓ થતી. કોઈ લેખક પોતાના જીવન વિશે લખે એવી કોઈ ખાસ પરંપરા હતી જ નહીં. પણ પછી સમય બદલાયો. આધુનિક સંસ્કૃત સાહિત્ય પર પશ્ચિમની અસર થઈ અને આત્મકથા લખવાની શરૂઆત થઈ. હા, પણ એ મોટા ગ્રંથો નહોતા, મોટાભાગે નાના નિબંધોના રૂપમાં જ લખાતી. અને આપણું આ પ્રકરણ એ જ નવી પરંપરાનો એકદમ સરસ નમૂનો છે. તો સવાલ એ થાય કે આ આધુનિક સંસ્કૃત આત્મકથાઓ કેવી હોય છે? વેલ, એ કોઈ જાડી ચોપડીઓ નથી. એ હોય છે નાના, ટૂંકા નિબંધો. અને એમાં પણ પાછા 2 પ્રકાર છે. એક જેમાં લેખક પોતાના રિયલ લાઈફના અનુભવો લખે, અને બીજો પ્રકાર છે કાલ્પનિક અને સાંકેતિક. જેમ કે આપણું આ પ્રકરણ. અહીં પુસ્તક કોઈ સાચો માણસ નથી, પણ એ તો જ્ઞાનનું, એક વિચારનું પ્રતીક છે. એટલે જ આપણે એને એક સાંકેતિક આત્મકથા કહી શકીએ. ચાલો હવે આ પ્રકરણના સૌથી રસપ્રદ, એના હાર્દ જેવા ત્રીજા ભાગ તરફ આગળ વધીએ. આપણો હીરો એટલે કે પુસ્તક એ પોતે શું વિચારે છે, એના મનમાં શું ચાલી રહ્યું છે? ચાલો એના 4 સ્વરૂપોની વાતને સમજીએ. આ પ્રકરણની એક બહુ સુંદર વાત એ છે કે પુસ્તક ફક્ત હું ને હું એવું નથી કરતું. એ પોતાના વાચકો વિશે પણ વિચારે છે. જે લોકો એને વાંચે છે, એને ચાહે છે, એમના માટે એ કેવું છે, એણે કેવું હોવું જોઈએ, એ આ બધી બાબતો પર ઊંડો વિચાર કરે છે. આ બતાવે છે કે પુસ્તક જાણે પોતાના અસ્તિત્વ વિશે કેટલું જાગૃત છે. અને આ બધા વિચાર મંથનમાંથી એક નંબર બહાર આવે છે, જે બહુ જ અગત્યનો છે. એ નંબર છે 4. પુસ્તક પોતે જ કહે છે કે એના 4 અલગ રૂપ છે. આ આખો પાઠ આ નંબર 4ની આસપાસ ફરે છે, એટલે આ આંકડો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. હવે મનમાં સવાલ થાય કે ભાઈ 4 જ કેમ, 3 કેમ નહીં, 5 કેમ નહીં? તો એનું કારણ એ છે કે પુસ્તક એવું માને છે કે એને ચાહનારા, એને વાંચનારા લોકો પણ અલગ પ્રકારના છે. અને દરેક પ્રકારના વાચકને ખુશ કરવા, એમની સાથે કનેક્ટ થવા માટે એણે પોતાના આ 4 અલગ રૂપ કલ્પ્યા છે. આ બતાવે છે કે પુસ્તક પોતાના રીડર્સ માટે કેટલું વિચારે છે, કેટલું સંવેદનશીલ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી ચર્ચાના સૌથી છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર. પુસ્તકની મુખ્ય ઈચ્છા શું છે? આખી આત્મકથાનો નિચોડ શું છે? એક્ઝેક્ટલી આ પુસ્તક આપણને શું કહેવા માંગે છે? આ પ્રકરણનો સૌથી અગત્યનો મેસેજ સમજવા જેવો છે. અહીં ફોકસ એ વાત પર નથી કે આપણે પુસ્તક વિશે શું વિચારીએ છીએ. ના, અહીં ફોકસ એ વાત પર છે કે પુસ્તક
એના વાચકો, ખાસ કરીને બાળકો માટે શું ફીલ કરે છે, એમના માટે શું ઈચ્છે છે, આ આખી વાતને એકદમ ઊંધી ફેરવી નાખે એવો દૃષ્ટિકોણ છે. અને પુસ્તકની એ અંતિમ, એ સૌથી ઊંડી ઈચ્છા આ એક વાક્યમાં સમાઈ જાય છે. મારી ઊંડી ઈચ્છા છે કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર બને. બસ, આ એક વાક્ય એટલે જાણે આખા પ્રકરણનો આત્મા. આનો મતલબ શું થયો? એ જ કે પુસ્તકના ભલેને 4 રૂપ હોય, એના વાચકો ભલેને અલગ અલગ હોય, પણ એનું ફાઇનલ ડેસ્ટિનેશન, એનું અંતિમ સત્ય તો એક જ છે. પોતાની અંદર રહેલા જ્ઞાનને આવનારી પેઢી એટલે કે બાળકોના મગજમાં ઉતારી દેવું, અને એ પણ એવી રીતે કે એ ત્યાં કાયમ માટે રહી જાય. આ જ એના હોવાનો, એના અસ્તિત્વનો સાચો હેતુ છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.